નમસ્તે મિત્રો, અત્યાર સુધી આપણે 8મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, જે હતું સિલેક્શન ઓફ લોકેશન એન્ડ લેઆઉટ. બરાબર. એમાં આપણે અમુક વસ્તુ લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા. એ છે, પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન ભણ્યા હતા, ત્યારબાદ એનો કન્સેપ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ લોકેશન, ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ લોકેશન, આટલું આપણે ભણી ગયા હતા. એમાં આપણે શું શું જોયું એનું એકવાર ફરી રિકેપ કરી લઈએ. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, પછી ઇમ્પોર્ટન્સ જોયું હતું કે પ્લાન્ટ લોકેશનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, એનો કન્સેપ્ટ શું છે. એમાં આપણે થોડા પાર્ટ પાડેલા, દેટ ઇઝ કોલ્ડ સિટી એરિયા, રૂરલ એરિયા અને સબઅર્બન એરિયા. આપણે દરેકના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોયા હતા. હવે આજે આપણે નેક્સ્ટ સ્ટેપ ચાલુ કરવાનો છે, એ છે સ્ટેપ્સ ઇન ફેસિલિટી લોકેશન, અને ત્યારબાદનું છે ફેક્ટર અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ લોકેશન અને રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી. આ ત્રણ વસ્તુ આજે આપણે ભણવાની છે. બરાબર. ચાલુ કરશું સ્ટેપ્સ ઇન ફેસિલિટી લોકેશન. બરાબર. તો સૌથી પહેલાં આગળનું જે કર્યું એકવાર તમને રિકેપ કરી લીધું છે આપણે. બરાબર. તમે લોકો ઘરે વાંચી લેજો થોડું એકવાર બુક્સમાંથી. તમને કોઈ વસ્તુ ના ખબર પડે તો મને પૂછી લેજો. બરાબર. ચલો, આજનું આપણું ચાલુ કરીએ. ફેક્ટર અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ લોકેશન, કે કયા કયા ફેક્ટર તમને અફેક્ટ કરે છે. ધીસ ઇઝ ફેક્ટર અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ લોકેશન. સૌથી પહેલું છે એમાં નિયરેસ્ટ ઓફ રો મટીરિયલ સોર્સિસ. નિયરેસ્ટ ઓફ રો મટીરિયલ મતલબ તમે જ્યાં પણ પ્રોડક્શન કરતા હોય અથવા સેલ કરતા હોય અથવા રીસેલ કરતા હોય, બરાબર, મતલબ બહુ બધી વાર જે કોઈ પણ વસ્તુની જરૂર પડે છે તમારે, ત્યારે તમારો સોર્સ ઓફ રો મટીરિયલ તમારી નજીક હોવો જોઈએ, અથવા જ્યાં પણ સેલ્સ કરો છો એકદમ નજીક હોવું જોઈએ. એના લીધે શું થશે, તો તમારો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ઓલમોસ્ટ નિયર ટુ ઝીરો આવી જશે. બરાબર. ફટાફટ તમે ડિલિવરી આપી શકશો અથવા ક્યાંયથી પણ ડિલિવરી લઈ શકશો. બરાબર. એટલે તમારો લીડ ટાઈમ એકદમ શોર્ટ થઈ જશે. ત્યારબાદ આવે છે લેસ પોસિબિલિટી ઓફ બ્રેકેજ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિટ. બરાબર. હવે જેટલો ઓછો ટાઈમ લાગશે, તમારી નજીક હશે એટલે બ્રેકેજ ટાઈમ ઘટી જશે. બરાબર. તમારી નજીક હશે એટલે સેફટી માટે વધારે તમારે સ્પેન્ડ નહીં કરવા પડે. તમારા બ્રોકેજ, તમારું કેપિટલ છે એનું બ્લોકેજ નહીં થાય. બરાબર. જનરલી તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે નિયરેસ્ટ ઓફ રો મટીરિયલ સોર્સિસ, જ્યાં પણ તમારે સેલ કરવાનું છે અથવા રિસેલ કરવાનું છે ત્યાંથી એકદમ નજીક હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ છે નિયરેસ્ટ ઓફ માર્કેટ. બરાબર. ચલો, નિયરેસ્ટ ઓફ માર્કેટ. હવે પ્રોડક્શન એવી જગ્યાએ કરવું જોઈએ કે જ્યાં શું હોય, માર્કેટ એકદમ નજીક હોવું જોઈએ. બરાબર. સપોઝ આખી કન્ટ્રીમાં તમે બજાજ ઓટો જોશો તો એનું મેન્યુફેક્ચરર ક્યાં છે, તો બજાજ ઓટો તમે જોશો તો પુણે અને ઔરંગાબાદમાં છે, અને શું કરે છે, ડિસ્ટ્રીબ્યુટ કરે છે આખા કન્ટ્રીમાં. એવી જ રીતે તમે ટાટા નેનો જોશો તો ક્યાં છે, સાણંદમાં છે, અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે, આખા ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો તમને એવું થાય કે આમાં ક્યાં માર્કેટ નજીક છે. પણ જ્યારે તમે સ્મોલ સ્કેલ ચાલુ કરો છો, એને હંમેશા જો બધાના જે માર્કેટ છે ને એવી રીતે શોધ્યા છે કે આખા ઇન્ડિયાની વચ્ચોવચ આવી રહે. ચાહે પુણે હોય તો ઇન્ડિયાની વચ્ચોવચ આવે, બરાબર, ઔરંગાબાદ તો ઇન્ડિયાની વચ્ચોવચ આવે, કે જ્યાંથી કોઈ પણ સ્ટેશન તમને એક છેડાથી બીજા છેડા જેવું ના લાગે, તમે વચ્ચે જ ઊભા છો, ગમે ત્યાં પણ તમે ટ્રાન્સપોર્ટ કરી શકો છો. બરાબર. તમે માર્કેટ નજીક હશો એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આમ બી ઘટી જશે તમારો. બરાબર. તમારી પ્રોડક્શન જે સર્વાઈવલ કેપેસિટી છે એ ઇન્ક્રીઝ થશે ધીરે ધીરે. બરાબર. બીજું એક છે ફેસિલિટી લોકેશન, મતલબ એની ફેસિલિટી બધી જ હોવી જોઈએ ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનની, માર્કેટની. સપોઝ તમે દૂર છો કે 10 કિલોમીટર દૂર છો કે 20 કિલોમીટર દૂર છો, તમારી જે માર્કેટ છે ત્યાંથી તમારું પ્લાન્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ, અથવા એટલું નજીક હોવું જોઈએ કે જ્યાંથી તમે ઇઝીલી કંટ્રોલ કરી શકો અને તમારું જે સપ્લાય અને ડિમાન્ડ છે એ કંટ્રોલ કરી શકો.
તમારે નજીક છે તો તમે ફટાફટ ટ્રાન્સપોર્ટથી પહોંચાડી દેશો, પણ સપ્લાય બી એટલો જરૂરી છે. સપોઝ તમે કાર નોંધાવી હોય, જેને કાર નોંધાવી અથવા બાઇક નોંધાવી એને ખબર છે, અમુક વાર એવું કહેતા હશે કે સાહેબ 2 મહિનાનું વેઇટિંગ ચાલે છે, 6 મહિનાનું વેઇટિંગ ચાલે છે, અથવા તમને એવું કહેશે કે સાહેબ 15 દિવસ પછી તમને આપી દઉં ગાડી. તમને બહુ જ ઓછું એવું કહેશે કારમાં અથવા બાઇકમાં કે સાહેબ કાલના કાલ લઈ જાઓ. કાલના કાલ લઈ જાવ ક્યારે કે એની જો સ્ટોક પડ્યો હોય તો. જનરલી ગાડીવાળા કેટલો સ્ટોક રાખી શકે? ગાડી તો કેવડી મોટી હોય, તો એનો કેટલો સ્ટોક રાખી શકે? માપનો સ્ટોક રાખી શકે, બહુ રાખી શકે નહીં. ખ્યાલ આવ્યો? તો આ હતું નિયરેસ્ટ ઓફ માર્કેટ. હવે એ લોકો શું કરે છે હંમેશા બાઇકવાળા કે ગાડીવાળા બહારથી ટ્રાન્સપોર્ટેશનો મંગાવી દે. જે પણ કંપનીઓ, સપોઝ ફોર્ડની ગાડી હોય, ટાટાની ગાડી હોય કે મારુતિની ગાડી હોય, જ્યાં પણ બનતી હોય, મારુતિની હોય તો બહુચરાજીથી આવવાની હશે, ટાટાની હોય તો સાણંદથી આવવાની હશે. પણ એ જો હ્યુન્ડાઈ હોય તો હ્યુન્ડાઈનો પ્લાન્ટ તો ઇન્ડિયામાં છે જ નહીં, તો છે કોરિયાથી આવવાની. તમે ક્રેટા બુક કરાવી હોય તો તમને કહેશે કે 15 દિવસ જેવું લાગશે. ખ્યાલ આવ્યો? અત્યારે લોકડાઉનના ટાઈમમાં એ ફેસિલિટી વધી પણ શકે છે, કદાચ 15 દિવસનો મહિનો પણ થઈ શકે છે. બરાબર. આ બધું જ કેવું છે કે તમને ખ્યાલ જ છે. મેં લાસ્ટ ટાઈમ થોડું જે તમને સમજાવ્યું હતું ને એના ઉપરથી જ છે આ જે ફેક્ટર છે. એટલે એમાં બહુ આપણે બહુ એટલે તો ડીપમાં નહીં ઉતરીએ, તમને ખ્યાલ જ છે. બરાબર. હવે આવે છે ફેસિલિટી ઓફ ધ સપ્લાય ઓફ ધ લેબર ફોર્સ. ચલો, આ લાસ્ટ ટાઈમ બી આ વાત આપણે થઈ ગઈ હતી, સપ્લાય ઓફ લેબર ફોર્સ. કે સપ્લાય ઓફ લેબર કોસ્ટ એટ યોર કંપની વિથ વેરી લો કોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ખાલી લેબર કોસ્ટ એટલું આપણે અહીંયા નહીં ગણીએ. અહીંયા ભલે એવું લખ્યું છે ખાલી લેબર ફોર્સ, આપણે એવું ગણશું સ્કિલ્ડ લેબર ફોર્સ. શું ગણશું? સ્કિલ્ડ લેબર ફોર્સ. તમને કદાચ લેબર તો મળી જાય, પણ સ્કિલ્ડ લેબર લેવું હોય તો તમને બહુ દૂરની જગ્યાએ મળે નહીં. એનું જાતે જ વિચારો. તમને કોઈ એવું કહેશે કે તમારા ડાંગમાં જઈને નોકરી કરવાની છે, તો તમે પ્રિફર કરશો? એની જગ્યાએ જો તમને એવું કહેવામાં આવે અમદાવાદમાં જ નોકરી કરવાની છે, તો તમે જલ્દી પ્રિફર કરશો. મતલબ કોઈને જો તમે ડાંગમાં નાખ્યો હોય જમીન સસ્તી જોઈને પ્લાન્ટ, તો તમને સ્કિલ્ડ એન્જિનિયર, સ્કિલ્ડ વર્કર બહુ ઓછા મળી રહે. બરાબર. એટલે તમારું લેબર જલ્દીથી મળી રહે, સ્કિલ્ડ મળી રહે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ફરીવાર એ જ ઉદાહરણ લઈશું. ટાટા નેનો સાણંદ, એની 12 ગાડીઓ અમદાવાદમાં ફરે છે, સવારે 12 ગાડીઓ લેવા આવે છે. મતલબ બધો અમદાવાદમાંથી શું લઈ જાય છે? મેન પાવર લઈ જાય છે. એ જ રીતે બહુચરાજી તમને ખ્યાલ હશે, બહુચરાજી મારુતિનો પ્લાન્ટ છે. ક્યાંથી લઈ જાય છે? મહેસાણા, કડી, જે એમને નજીક પડે છે ત્યાંથી કેટલી એમની ગાડીઓ છે? ત્યાં તો 22 ગાડીઓ આવે છે સ્પેશિયલ એમને લેવા મૂકવા માટે. એવી જ રીતે તમે નામ સાંભળ્યું હશે લુપિન કંપની, ઝાયડસ કેડિલા, એવી જ રીતે એમનિલ. આ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ક્યાં છે? ચાંગોદર છે. જો ચાંગોદર અમદાવાદને કેપિટલથી અમદાવાદમાં જ કહેવાય, પણ અમદાવાદથી શું છે? અમદાવાદ સિટીથી થોડીક દૂર છે. ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો 22 કિલોમીટર પડે. બરાબર. તો આ શું કહેવાય? લેબર ફોર્સ એકદમ નજીક જ છે. એ બસ થ્રુ રોજે અપડાઉન કરાવી શકે છે, જેથી તમને ઇઝીલી લેબર ફોર્સ મળી રહે. બરાબર. એટલે 3rd નંબરનું ઇમ્પોર્ટન્ટ છે સપ્લાય ઓફ લેબર ફોર્સ. એના પછી આવે છે ફેસિલિટી ઓફ પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ્સ. શું આવે છે? ફેસિલિટી ઓફ પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ. હવે ઇનપુટ્સ તમારા બિઝનેસ પર ડિપેન્ડ કરે છે કે તમારા ઇનપુટ્સ શું છે. આપણે એક કરીને એક્ઝામ્પલ લઈશું. સપોઝ પાવર. અમુક જણા જો સપોઝ તમે મશીનરી કોઈ ધારો કે જોબ વર્ક કરાવડાવો છો, આપણે મિકેનિકલ તરફથી આપણે જોઈએ તો સપોઝ તમે મિકેનિકલની કોઈ 4 મશીનો લાવ્યા છો, 2 લેથ મશીન લાવ્યા છો, 1 મિલિંગ મશીન લાવ્યા છો અને 1 CNC મશીન લાવ્યા છો. બરાબર. હવે તમારે ઇનપુટ શું છે કે તમારે સપોઝ કોઈને કોઈ વસ્તુ બનાવીને આપવાની છે. સપોઝ તમારે ગિયર બનાવીને આપવાના છે, અંદર શાફ્ટ બનાવીને. બરાબર. તો શાફ્ટ શેમાં બનાવશો તમે સરખી? તો પહેલાં માર્કેટ માટે રો મટીરિયલ ક્યાંથી લાવશો? તો માર્કેટમાંથી લાવશો. હવે એ ક્યાંથી ખરીદવાનું? માર્કેટમાંથી. બરાબર. તો રો મટીરિયલ આપણું નજીક છે, આપણે એવું માની લીધું અને ત્યાંથી આપણે લાવ્યા. પણ મેઇન ઇનપુટ શું આપણો? કે પાવર સપ્લાય કન્ટિન્યુઅસ ચાલુ હોવો જોઈએ. પાવર સપ્લાયમાં આપણે એવું નહીં કહીએ કે ખાલી ઇલેક્ટ્રિસિટી. પાવર ઇલેક્ટ્રિસિટી લાઇક ડીઝલ, એટોમિક એનર્જી, લોકલાઇઝ એન્ડ મોબાઈલ. બરાબર. આ બધું જ અંદર આવી જાય કે જેવી જેની રિક્વાયરમેન્ટ. સપોઝ કોઈ ડીઝલ એન્જિન બનાવે છે તો એના ત્યાં કન્ટિન્યુઅસ હોવું જોઈએ ડીઝલ એન્જિન માટેનો પાવર. બરાબર. ના હોય તો ચાલે નહીં. એટલે તમને ફેસિલિટી હોવી જોઈએ ઇનપુટ્સની.
ખ્યાલ આવી ગયો? બરાબર. હવે ગમે તેવી મોટી કે નાની ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, દરેકને પાવર ઓફ ઇનપુટ્સ તો જોઈએ જ છે, પ્રોક્યોરમેન્ટ્સ ઓફ ઇનપુટ્સ તો જોઈએ જ છે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આપણે લઈશું અવેબિલિટી ઓફ કોમર્શિયલ સર્વિસીસ. કોમર્શિયલ સર્વિસમાં કયું આવશે? કોઈ કહેશે? કોમર્શિયલ સર્વિસીસમાં શું આવશે? કોમર્શિયલ સર્વિસ મતલબ એકવાર પહેલાં સમજાવી દઉં. કોમર્શિયલ સર્વિસ મતલબ શું થાય કે તમે જે પ્રમોશન કરવો છે, ઇનિશિયલ પ્રમોશન, તમે કોઈ ઇન્ડસ્ટ્રી નાખી તેનું પ્રમોશન તો તમારે કરવું પડે ને, બરાબર. પ્રમોશન કરવા માટે પછી તમારે બેન્કિંગ કરવા માટે, સપોઝ તમે બધાના ચેક લેશો, જીએસટી નંબર લેશો, તમારું બેન્કિંગ કરાવવું પડશે, બરાબર. બેંક જો ડેટા લિંક કરાવવો પડશે. દર 3 મહિને તમારે જીએસટીના બધા ફોર્મ ભરવા પડશે, બરાબર. પછી અથવા ગવર્મેન્ટની કોઈ બીજી ડેવલપમેન્ટ એજન્સી જોડે તમારે ટાઈપ કરવો પડશે. સપોઝ આઈડીબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, યુટીઆઈ છે, એલઆઈસી છે, જીઆઈસી છે, બરાબર. કોઈ પણ એક ડેવલપમેન્ટવાળા જોડે તમારે લિંક કરવું પડશે, બરાબર. મતલબ તમારું જે કેપિટલ માર્કેટ છે, તમે જેમાં કેપિટલ પૈસા રોકો છો, એનું પ્લસ માઇનસ શું થાય છે, તમે કેટલા રૂપિયા વેચો છો, એમાં સરકારને કેટલો ટેક્સ ભરો છો, કેટલો નથી ભરતા, આ બધું જે કહેવાય કોમર્શિયલ સર્વિસીસ, બરાબર. એમાં બધું જ આવી ગયું. તમે માર્કેટિંગ કરો છો એ કોસ્ટથી લઈને બધો જ કોસ્ટ, પણ તમે એ સર્વિસ અવેલેબલ હોવી જોઈએ. સપોઝ તમારે માર્કેટિંગ કરવું છે પણ આગળ પાછળ કંઈ અવેલેબલ જ છે નહીં તો તમારી જોડે, સપોઝ તમારે પેપરમાં જાહેરાત આપવી છે પણ ત્યાં કોઈ પેપર જ નહીં વાંચતું તો તમારા નજીકના એરિયામાં તમારે જેને સપ્લાય કરવાનો છે, બરાબર, ત્યાં ટેલિકોમ સર્વિસ નથી ચાલતું, એટલે ટેલિકોમ સર્વિસ, માર્કેટિંગ સર્વિસ, અકાઉન્ટિંગ સર્વિસ, આ બધું શેમાં આવશે? કોમર્શિયલ સર્વિસમાં, બરાબર. એના પછી આવે છે અવેબિલિટી ઓફ સોશિયલ સર્વિસીસ. હવે સોશિયલ સર્વિસ એનો મતલબ શું થાય? ઓકે, ચલો. સોશિયલ સર્વિસ એટલે શું થશે કે સોશિયલ મતલબ એવું થાય કે નજીકના એરિયામાં સ્કૂલ હોવી જોઈએ, નજીકના એરિયામાં બેન્કિંગ અવેલેબલ હોવું જોઈએ, નજીકના એરિયામાં હોસ્પિટલ અવેલેબલ હોવી જોઈએ. એને કહેવાય સોશિયલ સર્વિસ. નજીકના એરિયામાં ફાયર બ્રિગેડ અવેલેબલ હોવી જોઈએ, એને કહેવાય સોશિયલ સર્વિસીસ. હવે આ બધું કેટલું નજીક છે કેટલું દૂર છે એના પરથી ડિપેન્ડ કરે કે આ શું છે, બરાબર. પછી આવે છે એટ્રીબ્યુટ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. તમે ધારો કે ધોળકા લઈ લો. આ 7મા નંબરનો પોઈન્ટ સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. ધોળકા, બરાબર. ધોળકાના આપણે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. તમે ધોળકા લખશો ને એટલે આવશે SIR કરીને. એને શું કરવાનું છે? સરકારે આખી જાતે ડેવલપ કરવાની છે. ક્યાં સુધીમાં? 2050 સુધીમાં. ક્યાં સુધીમાં? 2050 સુધીમાં. એટલે તમને ધ્યાન હશે ત્યાં તમે જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. તમે કોઈ પણ પ્રકારની જમીન બુક કરાવો કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. ઇવન તમને ત્યાં કોઈ પણ પ્રકારનો અધર ચાર્જિસ બી નથી લાગતો. અધર ચાર્જિસ મતલબ સ્ટેમ્પ ડ્યુટી ગણી લો, બીજી કોઈ ડ્યુટી ગણી લો, એ લાગતો નથી. એ તમને રિબેટ આપવામાં આવે જો તમે ત્યાં ખોલો તો. એટલે એને કહેવામાં આવ્યું છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને કશું જ લાગશે નહીં. એટલે એને કહેવાય એટ્રીબ્યુટ ઓફ ગવર્મેન્ટ એટ લોકેશન. આ તો થયો પોઝિટિવ એટીટ્યૂડ. આવો નવો પોઝિટિવ એટીટ્યૂડ આપણી નજીકમાં બીજે ક્યાં છે? તો ગાંધીનગર, ગિફ્ટ સિટીમાં. જો તમે તમારી ઓફિસ ગિફ્ટ સિટીમાં ખોલો, બરાબર, તમારી હેડ ઓફિસ જો ગિફ્ટ સિટીમાં હોય તો તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. ખ્યાલ આવે? તો આ હતું ગિફ્ટ સિટીનું ઉદાહરણ, બરાબર. આ થયો પોઝિટિવ એટીટ્યૂડ. હવે નેગેટિવ એટીટ્યૂડ લઈ લો. વટવા. અમદાવાદની નજીક શું આવેલું છે? વટવા. હવે સરકારે તમે જો વટવાની આજુબાજુ રહેતા હોય કોઈ તો તમને ખ્યાલ હશે. તમે વટવા ગણી લો, નારોલ ગણી લો, નરોડા ગણી લો, અને જો અમદાવાદની બહાર જાઓ, બરાબર, તો સુરતની નજીક કદાચ અંકલેશ્વર નામ સાંભળ્યું હશે. તમે ત્યાં જાઓ તો તરત તમારો શ્વાસ રૂંધાવામાં લાગે. તમને કદાચ ખ્યાલ હશે કે ત્યાં બહુ બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ બધી જગ્યાએ, જે ગમે ત્યારે એમનો ગેસ ગમે તેમ છોડે છે. તો સરકારે હવે એટીટ્યૂડ ચેન્જ કર્યો છે. સરકાર નેગેટિવ એટીટ્યૂડ લાવ્યા છે આ બધા ઉપર કે આ બધા ઇન્ડસ્ટ્રી ચાલવા દેવાની નથી, ગમે તેમ ગેસ છોડે ચલાવી લેવામાં આવશે નહીં. એટલે સરકારનો કેવો થઈ ગયો? નેગેટિવ એટીટ્યૂડ. મતલબ ગમે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા આવીને તમને સીલ મારી શકે છે, બરાબર. સપોઝ તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમારી ઓફિસ છે, તમારે ફાયર સેફ્ટી નથી, તો મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા આવીને તમને સીલ મારી શકે છે. તો એ ગવર્મેન્ટ એટીટ્યૂડ થયો, બરાબર. આના સિવાય બી છે કે ગવર્મેન્ટ સબસિડી અને ફેસિલિટી બી આપે.
ઘણી જગ્યાએ શું કરે, ગવર્મેન્ટ સબસિડી બી આપતી હોય, ઘણા ટાઈપની સબસિડી આવતી હોય. સપોઝ ડેવલપમેન્ટ રિબેટ આપે. બહુ જ પહેલાં વેજલપુર આગળ કોઈ ડેવલપમેન્ટ હતું નહીં, એટલે બકેરીવાળો જે બિલ્ડર છે ને, બકેરીવાળો બિલ્ડર, એના સરકારે એવું કીધું 1 રૂપિયાની ટોકન ઉપર એને જમીન આપી દીધી સરકારે એની બધી. પણ શું કરવાનું, એને ડેવલપ કરવાનું. તો બકેરીવાળાએ ડેવલપ કર્યું, પણ 1 રૂપિયા જ મફતમાં ભાવે આપી દીધી જમીન. એવી જ રીતે મફતના ભાવે સાણંદમાં જમીન આપી હતી ડેવલપ કરવા માટે. ત્યાં સાણંદ કેટલું ડેવલપ છે. અત્યારે સાણંદમાં એક નેનો નાખી પછી અત્યારે 100 થી 500 ઇન્ડસ્ટ્રી આવીને ઊભી રહી ગઈ છે. બરાબર. તો એ બહુ જોવા જેવી વસ્તુ છે કે આવી રીતે તમને રિબેટ પણ આપી શકે છે. બરાબર. તમને મફતમાં ઇન્સ્યોરન્સ આપી શકે છે, તમને સબસિડી આપી શકે છે, તમને ટેક્સ એક્ઝેમ્પશન આપે. તો આ શું થયું, ગવર્મેન્ટની સબસિડી. અમુક વાર કોઈ ફેસિલિટી બી આપે. બરાબર. કોઈ નાની નાની ફેસિલિટી પણ આપી શકે છે. પછી આવે છે ડિસ્પોઝેબલ ઓફ વેસ્ટ. આપણે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું આ બધું. બરાબર. એટલે આને આપણે ફરી કરીશું. એટીટ્યુડ ઓફ સરાઉન્ડિંગ બી કર્યું હતું, સ્ટ્રેટેજિક એન્ડ અધર ફેક્ટર બી કરેલું હતું. આપણે ડાયરેક્ટ હવે આની ઉપર આવી જઈશું. આપણે લાસ્ટ ટાઈમ આટલે સુધી પતી ગયું હતું, સિલેક્શન ઓફ સાઇટ સુધી. બરાબર. અર્બન એરિયા, રૂરલ એરિયા અને સબઅર્બન એરિયા. એટલે હવે આપણે ડાયરેક્ટ એની ઉપર આવીશું, મોડર્ન એટીટ્યુડ ઉપર. ફરી એકવાર આ લાસ્ટ ટાઈમ ચલાવ્યા હતા. બરાબર. પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 100% એક્ઝામમાં આવશે જ. આ તમારે બધા ગોખી મારવાના છે. ઇવન નહીં, અહીંયા તમને ખાલી 11 આપેલા છે. આના સિવાય ઘણા બધા ફેક્ટર્સ છે જે તમે લખી શકો. સપોઝ પર્સનલ ફેક્ટર છે. બરાબર. આના સિવાય મિસ્કેલેનિયસ ફેક્ટર આવે છે, પછી પોલિટિકલ ફેક્ટર આવે છે, નેચરલ ફેક્ટર આવે છે. બરાબર. એ પણ તમે અંદર એડ ઓન કરી શકો છો. 14-15 ફેક્ટર સુધી તમે લખી શકો છો. પણ જેટલા માર્કનો ક્વેશ્ચન છે એટલા અનુસાર તમારે લખવાનું રહેશે. નેચરલ ફેક્ટર લાઈક લેન્ડ છે, વોટર છે, ક્લાઇમેટ છે, એના નેચરલ ફેક્ટર કહેવાય. બરાબર. પોલિટિકલ ફેક્ટર કોને કહેવાય કે ગવર્મેન્ટ પોલિસીના લાઇસન્સને એ બધું જે ડેવલપ કરવા માટે કરતી હોય એને પોલિટિકલ ફેક્ટર કહેવામાં આવે છે. પર્સનલ ફેક્ટર મતલબ શું થાય કે તમારી ઉપર ડિપેન્ડ કરે છે. તમારા ઘરની નજીક લો જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય એનો પર્સનલ ફેક્ટર કહેવામાં આવે કે તમને કંઈક એવું છે જે પર્સનલી એવું કહે છે કે ના અહીંયા જ રાખો. બરાબર. એના પર્સનલ ફેક્ટર કહેવામાં. મિસકેલેનિયસ મતલબ અધર બધું આવી ગયું એમાં. સપોઝ કે સપ્લાય ઓફ વોટર હોય, ક્યાં ડિસ્પોઝેબલ વેસ્ટ જતો હોય ત્યાં. બરાબર. ઇકોલોજીકલ ઇન્વેસ્ટમેન્ટ હોય, એટલે બધું એમાં આવે છે. આ બધા તમારે લખી નાખવાના છે. તમારે મિડ સેમમાં પણ આવશે, ફાઇનલમાં પણ આવશે જ ફેક્ટર ફેક્ટિંગ. બરાબર. હવે આપણે ડાયરેક્ટ જઈએ મોડર્ન એટીટ્યૂડ તરફ. હવે અત્યારે લોકો શું વિચારે છે, મતલબ અત્યારના લોકોની ડિમાન્ડ શું છે એ આપણને ખબર પડશે મોડર્ન એટીટ્યૂડ તરફથી. શેના તરફથી? મોડર્ન એટીટ્યૂડ તરફથી. ચલો. સૌથી પહેલું આવે છે કે અત્યારે લોકો શું વિચારે છે. મોડર્ન એટીટ્યૂડ મતલબ અત્યારના પેઢી શું વિચારી રહી છે. તો પહેલું એવું વિચારે છે કે પ્રાયોરિટી ફોર ધ સબઅર્બન એરિયા. બરાબર. એ લોકો શું કરે છે, પહેલું સિલેક્શન કોનું કરે છે? સબઅર્બન એરિયાનું. યાદ રાખજો, અર્બનનું નથી કરતા. કેમ? લેન્ડ કોસ્ટ હાઈ. બરાબર. એટલે અર્બન સિલેક્ટ કરતા નથી. પ્લસ અર્બન એરિયામાં મ્યુનિસિપાલિટી અથવા મહાનગરપાલિકા જ્યારે લાગે ત્યારે એ લોકોના રૂલ્સ થોડા બદલાઈ જાય છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે કે રાખવું. બરાબર. ચલો. સબઅર્બન એરિયાના ફાયદા શું હતા એ બધાને ખબર જ છે. આપણે લાસ્ટ ટાઈમ સબઅર્બન એરિયામાં શીખવાડી દીધું. બરાબર. હવે આનું મેક્સિમમ એક્ઝામ્પલ જોવું હોય તો અમદાવાદની નજીક કેટલા ડેવલપ થયા તમને ખ્યાલ હોય તો અમદાવાદની સૌથી નજીક પહેલાં કયું થયું? કઠવાડા થયું. તમે જોયું છે કઠવાડા, નરોડા. આ બધું શું છે? અમદાવાદના મહાનગરપાલિકાની થોડાક બહાર. બરાબર. આવી રીતે તમે જોતા હશો છત્રાલ, સાણંદ, ચાંગોદર. તો આ બધા સબઅર્બન એરિયામાં કેવું ડેવલપમેન્ટ થાય છે. બધા અત્યારે ક્યાં પ્રિફર કરશે? મોટો પ્લાન્ટ લેવો હોય તો આ બધી જગ્યાએ પ્રિફર કરશે. એટલે એને શું કહેવાય? સબઅર્બન એરિયા સિલેક્શન. બરાબર. પછી આવે છે બેકવર્ડ એરિયા સિલેક્શન. સાવ બેકવર્ડમાં સિલેક્ટ કરે. આનું કદાચ તમને કોઈ એક્ઝામ્પલ ખ્યાલ હોય તો બાલાસિનોર કદાચ ખ્યાલ હોય તો. નવું બાલાસિનોરમાં અત્યારે ડેવલપમેન્ટ થાય છે. બધા ત્યાં જગ્યા રાખવા માંડ્યા છે. બરાબર. એવી રીતે થોડું બાવળા થોડું દૂર પડે પણ થોડું બેકવર્ડ એરિયા કહેવાય કે ત્યાં તમને સસ્તામાં જમીન મળી રહે. સૌથી પહેલાં ટ્રાય કરો સબઅર્બનમાં જ. પણ જો સબઅર્બનમાં આપણી પાસે અવેલેબલ ના હોય તો ક્યાં જશે? હવે બેકવર્ડ એરિયામાં. અને બેકવર્ડ એરિયા શું કરવા સિલેક્ટ કરશે? તો એના ફાયદા જોઈ લો બેકવર્ડ એરિયાના કે તમને મેન પાવર એકદમ સસ્તો મળી રહે. ગામડાના લોકોને તમે ગમે તેટલું ઓછું આપો તો ચાલે. બરાબર. પણ બધા બેકવર્ડ એરિયા નહીં.
ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ફોર નોટિફાઈડ બેકવર્ડ એરિયા. કયું રાખવાનું? નોટિફાઈડ બેકવર્ડ એરિયા. બરાબર. અમદાવાદની નજીક કયા કયા પડે? સપોઝ એક પંચમહાલ છે, ભરૂચ છે, સુરેન્દ્રનગર છે. બરાબર. આના બેકવર્ડ એરિયા તરીકે ગુજરાત સ્ટેટે જાહેર કર્યા છે. એટલે તમે ત્યાં નાખો તો તમને કેશ સબસિડી આપે ગવર્મેન્ટ, ટેક્સ રિલીફ આપે, કન્સેશન એન્ડ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ આપે. બરાબર. ચીપર લેન્ડ આપી શકે અને પાવર સપ્લાય આપી શકે. બરાબર. પછી તમે જુઓ પંચમહાલ છે, અંકલેશ્વર છે, ભરૂચ છે અને સુરેન્દ્રનગર છે. તમે આ જગ્યાએ પોતાનું ડેવલપમેન્ટ કરો તો તમને ગવર્મેન્ટની વધારે સબસિડી મળી રહે. જો તમે સ્પેશિયલાઇઝ તમને કદાચ હિરાણી સાથે શીખવાડ્યું હશે DIC, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ ઓફિસ હશે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસ હશે. બરાબર. તમને લોકોને બધી ફંડ એજન્સીઓ શીખવાડી હશે સાહેબે. એમાંથી અમુક ફંડ એજન્સી કેવી છે તમને ખ્યાલ હોય તો આ ટાઈપની જ છે કે બધી ફંડ એજન્સીઓ તમને પૈસા આપશે. પછી આવે છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. બરાબર. આ બેકવર્ડ સિલેક્શનની અંદર જ શું આવે? એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. હવે શું કરવા માંડ્યું છે કે લોકો શું કરે છે, આખી જમીન ખરીદી લે છે. હવે આપણા જેવા નાના લોકો માટે એ પોસિબલ છે કે આપણે બહુ મોટો પ્લાન્ટ ખરીદી શકીએ? એઝ અ મિકેનિકલ એન્જિનિયર આપણે નવા બહાર પડ્યા છીએ, આપણે આપણી ઇન્ડસ્ટ્રી ખોલવાની છે, આપણે કોઈ મોટો પ્લાન્ટ તો લઈ શકવાના નથી. એટલે એના માટે બેકવર્ડ એરિયા અથવા સબઅર્બન એરિયામાં શું આવે? ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો આવેલા હોય. તમને એસ્ટેટના નામ બધા ખ્યાલ હોય તો બધી અલગ અલગ જગ્યાએ એસ્ટેટો ખોલી થઈ જાય. એક જ જણ આખી જમીન લઈ લે અને એની અંદર 50 કે 100 દુકાનો ખોલી દે અને તમારે યુઝ કરવાનું. એટલે એને શું કહેવાય? ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. શું કહેવાય? ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. પછી આવે છે ડિસેન્ટ્રલાઇઝેશન. બરાબર. હવે આમાં શું છે કે ગવર્મેન્ટની એવી પોલિસી થઈ ગઈ છે, બરાબર, કે બધું એક જ જગ્યાએ ના હોવું જોઈએ. એને કહેવાય ડિસેન્ટ્રલાઇઝેશન પોલિસી. હવે તમે તમારો નવો સ્ટાર્ટઅપ નાખો છો, તમે પણ કઠવાડા સાણંદ જ નાખો છો, તો કઠવાડા સાણંદ પછી બાવળા ચાંગોદર આપણું ડેવલપ થઈ ગયું. તમે કોઈક નવી જગ્યાએ નાખો, એના માટે સરકાર તમને પ્રમોશન કરશે. બરાબર. કે જે લેસ ડેવલપ એરિયા છે તો તમને રિલોકેટ કરવા આપશે, તો તમને નવું ડેવલપ કરવા આપશે. બરાબર. અંડર ધ કન્સ્ટિટ્યુઅન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, કોન્સન્ટ્રેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ઇઝ પ્રિવેન્ટેડ. મતલબ બધું એક જ જગ્યાએ થાય એવું ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં પ્રિવેન્ટ કરેલું છે. બરાબર. એટલે નવું જે પણ પ્લાન્ટ નાખવું એ સરકાર એવું ઈચ્છે છે કે તમે ડિસેન્ટ્રલાઇઝ કરો, બધું અલગ અલગ જગ્યાએ હોવું જોઈએ. સપોઝ હિટાચીનો પ્લાન્ટ ક્યાં છે? તો કડી છે. ત્યાંનો નવો પ્લાન્ટ બીજો બી હતો, એને કડી ના નાખ્યો. એને ક્યાં નાખ્યો? એને ક્યાં નાખ્યો? હિટાચીનો પ્લાન્ટ તો એને વાપીમાં નાખ્યો. અહીંયા ક્યાંય નાખ્યો નહીં. કારણ કે શું થઈ જાય કે ઉત્તર ગુજરાત હોય તો એક જગ્યાએથી હિટાચી આ સાઈડથી કવર કરે, અને દક્ષિણ ગુજરાત હોય તો બીજી બાજુથી કવર કરી શકે એના માટે. બરાબર. પછી આવે છે ગવર્મેન્ટ કોમ્પિટિશન્સ. ગવર્મેન્ટ કોમ્પિટિશન શું કહેવા માગે છે? એકવાર જોઈ લઈએ કે ગવર્મેન્ટની પણ પોતાની થોડી કંપનીઓ છે. સપોઝ GSPC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર લિમિટેડ કરીને છે, એક GSFC છે, એક GNFC છે, પછી એવી રીતે છે એક ONGC છે. બરાબર. આવી રીતે સરકારની ઘણી બધી કંપનીઓ છે. એવી રીતે EIL છે, BHEL છે, UGVCL છે. આ બધી સરકારી કંપનીઓ છે. બરાબર. હવે સરકાર શું ઈચ્છે છે? સરકાર ઈચ્છે છે કે તમે કોમ્પિટિશનમાં આવો, ના નહીં પાડે તમને. સપોઝ તમે UGVCL નામ સાંભળ્યું હશે, આપણે લોકલ એક્ઝામ્પલ લઈએ જેનું બધા નામ સાંભળ્યું હોય. UGVCL, MGVCL કે વીજ કંપની લિમિટેડ હતી ને, હવે અમદાવાદમાં આવી ટોરેન્ટ. અમદાવાદ અને સુરતમાં ટોરેન્ટ છે. તમે એની સર્વિસ જુઓ. તમે અમદાવાદમાં આટલા વખતથી તમે કદાચ કોલેજમાં જોયું હશે, તમે કેટલી વખત એવું જોયું કે લાઇટ જતી રહી હોય? બહુ જ ઓછી વાર. અને ઇવન ટોરેન્ટવાળો કદાચ લાઇટ જાય છે તો એનો ટાઈમ આપી દે છે કે આટલા ટાઈમમાં પાછી આવી જશે. જ્યારે તમારો UGVCLમાં તમે ગામડે જાઓ ક્યાંક, જ્યાં UGVCL હોય, MGVCL હોય, બરાબર, ત્યાં ગમે ત્યારે લાઇટ જતી રહે, કંઈ નક્કી નહીં, ગમે ત્યારે પાછી આવી જાય, કોઈ નક્કી નહીં. તો ગવર્મેન્ટને કોમ્પિટિશન આપવાની, પણ ગવર્મેન્ટ તો કેમ આખા ગુજરાતમાં ટોરેન્ટ નહીં લાવી દેતું? ટોરેન્ટ તો બહુ જ સરસ કામ કરે છે, પણ ગવર્મેન્ટની એવી પોલિસી છે
કે ગવર્મેન્ટની કંપનીઓને સર્વાઈવ કરવા દેવાની, મતલબ ગવર્મેન્ટની જે કંપનીઓ છે યુજીવીસીએલ, એમજીવીસીએલ, એવી જ રીતે તમે ફર્ટિલાઇઝરમાં જુઓ, બરાબર, ફર્ટિલાઇઝરમાં જીએસપીસીએસ, જીએનએફસી છે, બરાબર. તો એની કોમ્પિટિશનમાં તમારે આવવાનું છે, પણ ક્યાં સુધી? એક લિમિટેશન સુધી. ગવર્મેન્ટ આગળ તમને આવવા દેશે નહીં. ટોરેન્ટની આટલી સારી સર્વિસ છે છતાં પણ આખા ગુજરાતમાં આવવા દેશે નહીં. એવી રીતે અદાણી પાવર છે, બરાબર, સરકારની કંપની છે કઈ? બીપીસીએલ, એચપીસીએલ, ઇન્ડિયન. તો આ બધી જે ગેસના બાટલાવાળા છે એ કઈ કંપનીઓ છે? સરકારી કંપનીઓ છે, કે એમાં સરકારનો હિસ્સો છે. અદાણી ગેસવાળો આવી ગયો પ્રાઇવેટવાળો, પણ બધે ચાલશે નહીં. એનો શું, અમુક મોટા એરિયા માટે જ એને પાઇપલાઇન નાખવાની પરવાનગી છે, બીજે બધે પાઇપલાઇન નાખવાની પરવાનગી નથી. ચલો, પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન. જો હવે આપણો એટીટ્યૂડ શું કહે છે ગવર્મેન્ટ કોમ્પિટિશન વિશે? કે જે પણ ગવર્મેન્ટ ખોલતું હોય ને એમાં કોમ્પિટિશન આપવાની, પણ ક્યાં સુધી? અમુક લિમિટ સુધી. તો આપણો અત્યારનો એટીટ્યૂડ એવું કહે છે, અત્યારના લોકો એવું કહે છે કે ગવર્મેન્ટને જ કોમ્પિટિશન આપો, એવું આજનું યુવા કહે છે. કેમ? કોઈ રીઝન કહેશે? તમે લોકો જાતે જ જોયું હશે, હાલ જે આપણે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે, કે યુજીવીસીએલની સર્વિસ કેવી, ટોરેન્ટની સર્વિસ કેવી. એટલે આજનો યુવા એવું કહે છે કે પેલાની સર્વિસ આટલી બોગસ છે તો હું એ ખોલીશ તો લોકો 100% લેશે. ગવર્મેન્ટની સર્વિસ કેવી છે? એકદમ બોગસ છે એ રહી. તો સપોઝ તમે ગેસનો બાટલો જોયો હશે, બરાબર, તમે નોંધાવો 15 દિવસે આવે, સબસિડી તમારામાં જમા થાય ના થાય એનું ટેન્શન રહે, દર વખતે બાટલામાં કેટલા ગ્રામ ઓછું આવ્યું, વધારે આવ્યું. એની જગ્યાએ અદાણીવાળો કેવી સર્વિસ આપે છે? કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ, 24 કલાક. કોઈ બાટલા ફરી રિફિલ કરાવવાની જફા મારી નહીં, કોઈ જ જફા મારી નહીં, તમારા ઘરમાં જ સીધી ગેસની લાઈન, બરાબર. તો આજનો એટીટ્યૂડ એવું કહે છે કે ગવર્મેન્ટ કોમ્પિટિશનમાં જ ઉતરવું. નેક્સ્ટ એટીટ્યૂડ એવું કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રહેવું. શું કહે છે? ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રહેવું. હવે એ રેસિડેન્શિયલ ઝોન અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન બે અલગ ઝોન પડે છે. એમાં આજનો યુવા અથવા મોડર્ન ટ્રેન્ડ એવું કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રહેવાનું છે. કેમ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રહેવાનું છે? કારણ કે હવે ગવર્મેન્ટે બહુ ટાઈટ કરી દીધું છે. પહેલાં જેવું નથી તમે રેસિડેન્શિયલ એરિયામાં હોય તમે ગમે તે પાણી છોડી દીધું, તમે ગમે તે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છોડી દીધું અને સાંભળી લેવામાં આવશે નહીં, બિલકુલ નહીં. તમારો ઇવન ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ છે તો એનો અલગથી નિકાલ થવો જોઈએ. તમારો બાયોલોજિકલ વેસ્ટ છે તો એનો અલગથી નિકાલ થવો જોઈએ. તમે લોચરું ઇવન છે કે જેનાથી મતલબ હેલ્થમાં કંઈ પણ નુકસાન થઈ શકે છે તો નહીં, બરાબર. ઇવન તમારા કારખાનાની અંદર મશીન ચાલુ છે ને એનો વોઇસ આવે છે તો પણ નહીં. તમે મશીન ચાલુ છે તો વાઇબ્રેશન આવે છે, નહીં. આ બધું રેસિડેન્શિયલ ઝોનમાં ચલાવી લેવામાં આવશે નહીં. તમે તમારો ધંધો ત્યાં ચલાવી શકશો નહીં. એટલે અત્યારે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ પોતાનો નાખવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી, દરેકને પૂછવામાં આવ્યું હતું કે તમે તમારો બિઝનેસ ક્યાં નાખવાનું પસંદ કરશો? તો ઘણા લોકો એવું કીધું તું ઘરે નાખવાનું પસંદ કરીશ, ઘરેથી ચાલુ કરીશ, બરાબર. તો આ એ લોકો માટે ખાસ છે કે આજનો ટ્રેન્ડ એવું કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ નાખવો, બીજે ક્યાંય નાખવો નહીં. એક છે પ્લાન્ટ લેઆઉટ. એના પહેલાં આપણે ચલો આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો? કોઈ ડાઉટ્સ? બીજા કોઈને કોઈ ડાઉટ્સ? હા કે ના? તો હવે આપણે જતા રહીએ પ્લાન્ટ લેઆઉટ ઉપર. હવે તમે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને એ ભણવાના છો, તમારો સબ્જેક્ટ્સ, એમાં પ્લાન્ટ લેઆઉટ આવી જ જશે, બરાબર. પણ છતાં પણ તમારો પ્લાન્ટનો લેઆઉટ કેવો હોય છે? તમે પ્લાન્ટ એવી રીતે રાખવાનો છે, બરાબર, કે તમે તમારી અંદર જે રો મટીરિયલ છે અથવા જે ગુડ્સ છે એને ફટાફટ તમે મૂવ કરી શકો અને જે ડાયરેક્શનમાં મૂવ થાય તેનાથી કામ એકદમ સરળ બનવું જોઈએ, બરાબર. રિડ્યુસ ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ, મટીરિયલ હેન્ડલિંગ સારું હોવું જોઈએ, સારું ક્લેરિકલ વર્ક થવું જોઈએ અને કોસ્ટ પર યુનિટ ડાઉન થવો જોઈએ, બરાબર. જે મિનિમમ સ્પેસમાં સારામાં સારું કામ કરી શકાય, સારામાં સારું પ્રોડક્શન કરી શકાય, બરાબર. ફરી એકવાર પ્લાન્ટ લેઆઉટ કેવો રાખવો જોઈએ? કે સારો લેઆઉટ કોને કહેવાય? અ ગુડ લેઆઉટ ઇઝ વન વિચ અલાઉ મટીરિયલ ટુ મૂવ રેપિડલી એન્ડ ડાયરેક્ટલી ફોર પ્રોસેસિંગ.
બરાબર. એના કંઈક આમથી ખસેડીને નહીં મૂક્યો અને પછી અહીંથી લઈ ગયો, એવું ના હોવું જોઈએ. બરાબર. તમારો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હટાવો, મિનિમમ કરવો જોઈએ. હેન્ડલિંગ કોસ્ટ, કેલેરિકલ કોસ્ટ એ મિનિમાઇઝ કરવો જોઈએ. અને ઓછા સ્પેસમાં વધારે કામ કરી શકાય અને લેબર ટાઈમ ઘટાડી શકાય એવો હોવો જોઈએ. હવે તમે તમારી જો બુકમાં જોશો, બરાબર, તો પ્લાન્ટ લેઆઉટ વિશે ઘણું બધું લખેલું છે કે પ્લાન્ટ લેઆઉટ કયો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ. બરાબર. ઓવરઓલ અરેન્જમેન્ટ કેવું હોવું જોઈએ, સ્ટોક રૂમ અલગથી હોવો જોઈએ, મટીરિયલ હેન્ડલિંગમાં ઇક્વિપમેન્ટ કયા કયા હોવા જોઈએ, રેક અરાઇઝલ રેક વાપરવો હોવો જોઈએ, સબ સ્ટોર હોવા જોઈએ. બરાબર. અને ઇફેક્ટિવલી યુટિલાઇઝેશન થવું જોઈએ મેન અને મટીરિયલ અને તમારા મશીનનું. બરાબર. એવી રીતે તમારું લેઆઉટ તમારા બુકમાં ઘણું બધું આપેલું છે આના વિશે. બરાબર. પણ પ્લાન્ટ લેઆઉટ કરીને તમારે આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં અલગથી આવશે જ આખું ટૉપિક જ. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એટલે આપણે આને બહુ ડીપમાં નહીં લઈએ, પણ આપણે કેવી રીતે લઈશું કે સપોઝ આપણે એસએસઆઈપીની અંદર ગ્રાન્ટ મળે છે અથવા આપણને પર્સનલી મારે કોઈ બિઝનેસ કરવો છે અને મારે મારો પ્લાન્ટ ગોઠવવો છે, તો હું કેવી રીતે ગોઠવીશ અથવા કેવી રીતે એનો યુઝ કરીશ, અંદર શું શું મૂકીશ, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ કયા કયા યુઝ કરીશ, આપણે એવી રીતે જોઈશું. બરાબર. પહેલું છે ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ. એનું ઇમ્પોર્ટન્સ એકવાર આપણે જોઈ લઈએ. ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ. બરાબર. તો એમાં આવશે પ્રોડક્ટ ઓર લાઇન લેઆઉટ વિચ રિડ્યુસ ધ બેક ટ્રેટિંગ, લિફ્ટિંગ, શિફ્ટિંગ ઓર ઇન પ્રોસેસ મટીરિયલ વિચ રિડ્યુસ ધ ઓપરેશન સાયકલ ટાઈમ એન્ડ એલિમિનેટ્સ ધ આઈડિયલ ટાઈમ ઓફ મશીન એન્ડ એમ્પ્લોયી. અંદરનું મટીરિયલ જે હેન્ડલિંગ આપણે જે કરીએ છીએ, ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ, જેના લીધે આપણું જે તમે લિફ્ટિંગ કરવાનું હોય, શિફ્ટિંગ કરવાનું હોય, ટ્રેકિંગ કરવાનું હોય કે ક્યાંક મટીરિયલને ક્યાંક પ્રોસેસ કરવા લઈ જવાનું હોય, એ એવી રીતે થવું જોઈએ કે જેથી મેન મશીન અને એમ્પ્લોયનો સારામાં સારો યુઝ કરી શકાય અને પ્રોડક્શન કોસ્ટ એનાથી રિડ્યુસ થાય. બરાબર. અને પ્રોફિટેબિલિટી આપણી ઇન્ક્રીઝ થાય. પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીન એન્ડ સર્વિસીસ. બરાબર. પ્લાન્ટ લેઆઉટ આપણે એવી રીતે રાખવાનું, સપોઝ આપણે 2-3 લેથ મશીન લાવી દીધા છે તો અને કામ એકનું જ થાય છે તો ખોટી જગ્યા બી રોકે છે અને કામ બી નથી, તો કેટલું વેસ્ટેજ છે. એટલે તમારે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે મશીન્સ અને સર્વિસમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવાનું છે, એવી રીતે કરવાનું છે જેથી મિનિમમ કોસ્ટિંગ આવે તમારું. બરાબર. આનું આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈશું. સપોઝ મારે 4 વસ્તુની જરૂર છે, એમાંથી એક મશીનનું એવું છે કે જેમાં બહુ જ ઓછો યુઝ થાય છે. મેં લેથ મશીનનો મારો વધારે યુઝ થાય છે, મારા હોબિંગ મશીનનો વધારે યુઝ થાય. પેલા સ્લોટિંગનું કામ મારું કેવું હોય કે કી વે બનાવવાનું, એ છે છેલ્લે બનાવવાનું, બહુ જ ઓછું જરૂર પડતું હોય. તો તમે જોતા હશો કોઈના ત્યાં તમે સ્લોટિંગ મશીન નહીં હોય તો સ્લોટિંગ મશીનનું કામ તમારે બહાર આપી દેવાનું, એ બહાર સર્વિસ કરાવી દેવાનું અને તમારે પોતાને એ લાવવાનું નથી. ખ્યાલ આવી ગયો. બરાબર. પછી છે નીડ ફોર સ્ટફ સ્ટોરિંગ. તમારે જેટલી વસ્તુની જરૂર હોય કે જેની વારે ઘડીએ જરૂર પડતી હોય એને સ્ટોરમાં મૂકવાની જરૂર નથી. એને કોઈ મશીનની નજીક મૂકવાનું કે જે મશીનની સપોઝ મારે કોઈ ડ્રીલ છે તો ડ્રીલનું 5 નંબરનું પાનું એવું છે કે મારે ફટાફટ જરૂર પડે છે, મારે દિવસમાં 4 વખત 5 નંબરના પાનાની જરૂર પડે છે, 8 નંબરના પાનાની બહુ જરૂર પડતી નથી. તો મારે જે 2-3 ટૂલ્સ છે જે મારા મશીનની નજીક જોઈએ છે એને હું મશીનની નજીક મૂકીશ, બાકી બધાને હું સ્ટોરમાં મૂકીશ. ખ્યાલ આવી ગયો. પછી આવે છે મશીન આઈડિયલ ટાઈમ. આપણે એવી રીતે પ્રોડક્શન ગોઠવવાનું છે કે જેથી મશીન ઊભું ના રહેવું જોઈએ. બરાબર. મશીન ખાલી ખાલી ના રહેવું જોઈએ. આપણે દરેક એક પ્રોસેસ લઈ લઈએ, કોઈ પણ પ્રોસેસમાં તેમાં કેવું હોય કે એક મશીન ઉપર કામ થાય, પછી બીજા મશીન ઉપર ચડે, પછી ત્રીજા મશીન ઉપર ચડે. બરાબર. તમે લોકો જેને લાસ્ટ ટાઈમ જોબ બનાવેલા હશે થોડા બી, એ લોકોને ખ્યાલ હશે કે લોકો શું કરતા, પહેલાં લેથમાં કંઈક કામ કરતા હતા તો એક પ્રોસેસ લેથમાં કરાવે, પછી બીજી પ્રોસેસ કરાવે, પછી અંદર ડ્રીલ પાડે, પછી અંદર ટેપિંગ કરીને આટા પાડે અને પછી બંને મિક્સ કરીને અંદર બોલ્ટિંગ કરે. એવું એક આપણો જોબ હતો, જેટલાય કર્યો હશે એટલાને ખબર હશે. બરાબર. તો આ જોબમાં શું દરેક મશીનની વારાફરતી જરૂર છે, પણ આ મશીનને એવી રીતે ગોઠવવાના, કેવી રીતે કામ કરાવવાનું કે જેથી શું થાય, મશીન ઊભું ના રહેવું જોઈએ. બરાબર. એવી જ રીતે આવે છે લેબર ટાઈમ.
બરાબર. એવી રીતે શું આવે છે? લેબર આઇડિયલ ટાઈમ, કે આપણી જે હ્યુમન એફર્ટ થવી જોઈએ મશીનની પાછળ અથવા મિકેનિકલ પ્રોસેસની પાછળ, બરાબર, એ શું કરવું જોઈએ કે વેઇટિંગ પ્રોસેસ ઓછી કરાવી દેવી પડે. વેઇટિંગ પ્રોસેસ શું કરાવી દેવી પડે? ઓછી કરાવી દેવી પડે. મતલબ કન્ટિન્યુઅસ લેબર શું થઈ જાય? લેબર ફ્રી ના રહે, કન્ટિન્યુઅસ કામમાં જ રહે. અને કન્ટિન્યુઅસ કામ કરે છે એટલે કન્ટિન્યુઅસ આપણું પ્રોડક્શન વધી જવું જોઈએ, બરાબર. એટલે આપણે મશીન લેબર આઇડલ ટાઈમ ઘટાડવાનો છે. જેવી રીતે મશીનમાં આપણે ઘટાડ્યું ને, મશીનમાં આપણે શું કર્યું? કન્ટિન્યુઅસ પ્રોડક્શન ફ્લો ચાલુ જ રાખ્યો, બરાબર. 2-3 ભેગા કરીને ઇન્ટિગ્રલ કેપેસિટી બેલેન્સ કરાવી આપણે, બરાબર. પ્રોડક્ટ એવું બનાવ્યું કે જેથી શું થઈ જાય કે મશીન આઇડલ ઊભું જ ના રહેવું જોઈએ. આપણે એવી રીતે કંઈક બનાવ્યું, બરાબર. એવી રીતે લેબરમાં છે. આપણે એને કામ આપી દેવાનું કે તારા મશીન એકવાર, ધારો કે સીએનસી મશીન છે તો સીએનસી મશીનમાં શું હોય કે એકવાર ચાલુ કરીને પછી તમારે કશું કામ હોય નહીં, તો એને બીજું કામ આપવાનું કે તારે જેવું મશીન ચાલુ થઈ જાય સપોઝ, એટલે તારે શું કરવાનું? નવું મટીરિયલ તૈયાર કરવાનું, એ લાઈન રાખવાનું, બરાબર. એને સાફસૂફી કરી નાખવાની, અથવા જે નવું, બરાબર, એટલું તૈયારી રાખવાની. પછી જેવું મશીનનું કામ પૂરું થયું, અંદરથી હાઇડ્રોલિક અંદર જેક હોય, એનાથી આપણે શું કરવાનું? જૂનું મટીરિયલ કાઢવાનું, નવું મટીરિયલ લગાવવાનું. પછી ફરી સીએનસી ચાલુ કર્યું. હવે જે નવું મટીરિયલ હાલ જે આપણે ફિનિશ પ્રોડક્ટ બહાર પાડી, એ ફિનિશ પ્રોડક્ટને શું કરવાનું? થોડું સાફ કરવાનું, બરાબર. એટલે અંદરથી કચરો બહાર નીકળી જાય. મતલબ આપણે શું કરવાનું? એનું માપવાનું, જેથી આપણે શું થાય? જ્યારે આપણો લેબર બેસી ના રહેવો જોઈએ, આપણો કારીગર જેટલું બેસી રહે એટલું આપણને શું થાય? નુકસાન થાય. ખ્યાલ આવ્યો? એટલે લેબર આઇડલ ટાઈમ ઘટાડવાનો છે. પછી આવે છે પ્રોડક્શન ફ્લો. શું આવે છે? પ્રોડક્શન ફ્લો અને ઓપરેટિંગ સાયકલ બંને સેમ જેવું જ છે, બરાબર. હવે જ્યારે કન્ટિન્યુઅસ પ્રોડક્શન લેઆઉટ હોય, બરાબર, ત્યારે પ્રોસેસ શું કરી હોય? એકદમ અલાઇન કરી હોય ઇન લિનિયર મેનર. પ્રોડક્શન લેઆઉટ ખબર છે ને બધાને? પ્રોડક્ટ લેઆઉટ આવે ને પ્રોડક્શન લેઆઉટ, પ્રોસેસ લેઆઉટ આવે. તમે આવું ભણશો અથવા ભણી ગયા છો મને ખ્યાલ નથી, પણ તમે આ બે ટાઈપના લેઆઉટ ભણી ગયા છો. એક છે પ્રોડક્ટ લેઆઉટ અને એક છે પ્રોસેસ લેઆઉટ. તમે ગમે તે ટાઈપનો લેઆઉટ લગાવો, પણ તમારો પ્રોડક્શન ફ્લો કન્ટિન્યુઅસ ચાલુ રહેવો જોઈએ, બરાબર. ઇઝી અને એફિશિયન્ટ સુપરવિઝન, મતલબ તમે અથવા તમારો એન્જિનિયર જ્યારે પણ સુપરવિઝનમાં જાય ત્યારે શું હોય કે અનનેસેસરી સુપરવિઝન ના થવું જોઈએ, બરાબર. અનનેસેસરી એક્ટિવિટી ના થવી જોઈએ, બરાબર. તમારે શું થવું જોઈએ કે કમ્પ્લીટ સુપરવિઝન થવું જોઈએ. મતલબ બહુ વધારે પડતું સુપરવિઝન કરવાની જરૂર પણ ના પડવી જોઈએ, અને જ્યારે પણ સુપરવિઝનમાં જાય ત્યારે એને પૂરતો સાથ સહકાર મળી રહેતો હોવો જોઈએ, બરાબર. અને લાસ્ટ છે રિડ્યુસ એક્સિડન્ટ. એક્સિડન્ટ રિડ્યુસ કરવા માટે શું કરશું? હંમેશા સેફ્ટી ઇક્વિપમેન્ટ સાથે જ કામ કરશું, બાકી કામ કરશું નહીં. હમણાં આપણે લેટેસ્ટ ઉદાહરણ જોયું હશે શ્રેયસ હોસ્પિટલમાં શું થયું, બરાબર. તો તમારી પાસે જો ફાયર સેફ્ટી નથી, તમે આટલી મોટી હોસ્પિટલ લઈને બેઠા છો, એવી જ રીતે તમારા માટે તમે આવડી મોટી ઇન્ડસ્ટ્રી ખોલીને બેઠા છો, તમારી પાસે ફાયર સેફ્ટી, બીજી અધર સેફ્ટી, ઇવન મિકેનિકલનું જ્યારે વર્ક આવે ને ત્યારે તમે ઘણા એક્સિડન્ટ જોતા હશો કે હાથ આવી ગયો મશીનમાં, કે અંગૂઠો આવી ગયો, કે આ આવી ગયું, તે આવી ગયું, બરાબર. તો આ બધું કેવું છે કે સેફ્ટી સાથે જ કામ કરવાનું. સરકાર તો એવું કહે છે કે કોઈપણ માણસ લેથ મશીન ઉપર કામ કરતો હોય ને ત્યારે એને ચશ્મા પહેરીને જ કામ કરવું, એને પગમાં સેફ્ટી શૂઝ પહેરીને જ કામ કરવું. કદાચ હાથમાંથી જોબ પડી જાય તો પગમાં પડી જાય ને. બધી જ એમએનસી કંપની તમે જોશો ને તો ત્યાં તમને હેલ્મેટે પહેરાવશે, હાથમાં ગ્લવ્સ પહેરાવશે, પગમાં સેફ્ટી શૂઝ પહેરાવશે. એના વગર અંદર જવા દેશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે તમારે શું કરવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલ જે એક્સિડન્ટ થાય છે ને એ ઘટાડવાના છે. તમે ઘણું બધું સાંભળતા હશો, કોઈક જગ્યાએ કદાચ ગેસ લીક થઈ ગયો, કોઈક જગ્યાએ આગ લાગી, કોઈક જગ્યાએ મશીન ફાટ્યું. આ બધું ઓછું થવું જોઈએ. એક લાસ્ટ જે આમાં લખ્યું નથી પણ મારી રીતે એક એડ ઓન કરવું છે, એ છે કે ઓટોમેશન જેટલું મેક્સિમમ યુઝ થાય ને એવી રીતે યુઝ કરાવડાવવાનું છે, અને એવી રીતે મટીરિયલ હેન્ડલિંગ કરાવડાવવાનું છે. જે અત્યારે લેટેસ્ટ એમાં થાય છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી બધું ઓટોમેશનથી જ થવું જોઈએ. સપોઝ એસેમ્બલી તો ઓટોમેશનથી જ થવી જોઈએ, મટીરિયલ હેન્ડલિંગ તો ઓટોમેશનથી જ થવું જોઈએ, બધું રોબોટ જ લઈને આવવો જોઈએ. આ એક છે. એક લાસ્ટ એક પોઈન્ટ મને લાગ્યો છે, મને એડ કરવો જોઈતો હતો, બરાબર. સૌથી ચલો ટાઈપ્સ ઓફ લેઆઉટ ફટાફટ જોઈ લઈએ, બરાબર. ટાઈપ્સ ઓફ લેઆઉટ તમને ખબર હોવી જોઈએ કારણ કે તમારે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આવી ગયો છે, બરાબર. પહેલું છે પ્રોસેસ લેઆઉટ, બરાબર. પ્રોસેસ લેઆઉટમાં શું હોય? સૌથી સપોઝ આની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલાં આપણે ટર્નિંગ કરાવીએ છીએ, પછી મિલિંગમાં લઈ જઈએ છીએ, પછી પાછું ગ્રાઇન્ડિંગમાં લઈ જઈએ છીએ, પછી જેનું ભેગું કરી એનું વેલ્ડિંગ કરીએ છીએ, પછી શું કરીએ છીએ? ફાઇનલી ઇન્સ્પેક્શન કરશું, પછી ડિસ્પેચ કરશું,
બરાબર. સપોઝ આ એક એક્ઝામ્પલ લીધું, બરાબર. સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી નીકળ્યું, ત્યાંથી આપણે ટર્નિંગ કરાયું, મિલિંગમાંથી ગ્રાઇન્ડિંગ કરાયું, પછી પાછું વેલ્ડિંગ કરાવ્યું, પછી ઇન્સ્પેક્શનમાં મોકલી દીધું. આવી રીતે કંઈક બીજી રીતે કરવું હોય તો ડ્રિલિંગ કરાવો, સ્લોટિંગ કરાવો, વેલ્ડિંગ કરાવો અને પછી બહાર નીકળો. તો શું કર્યું, બધા ટર્નિંગ મશીન છે ને એક જ જગ્યાએ, સ્લોટિંગ મશીન બધા એક જ જગ્યાએ, હીટિંગ જે છે તો બધું એક જ જગ્યાએ થાય, ગ્રાઇન્ડિંગ બધું એક જ જગ્યાએ થાય. તો બધી પ્રોસેસો બધી એક જગ્યાએ થાય, બધી અલગ અલગ કરી દીધી આપણે. ધારો કે ટર્નિંગના મશીન એક બાજુ, સ્લોટિંગના મશીન એક બાજુ, તો એના કહેવાશે પ્રોસેસ લેઆઉટ. આવી રીતે આવે છે પ્રોડક્ટ લેઆઉટ. સપોઝ કોઈ પ્રોડક્ટ છે કે જ્યાં સૌથી પહેલાં ડ્રિલ કરવું પડે, પછી સ્લોટ કરવું પડે, પછી ટર્નિંગ કરવું પડે, પછી વેલ્ડિંગ કરવું પડે, પછી ટ્રીટમેન્ટ આપવાની, પછી ફરી વેલ્ડિંગ કરવાની અને છેલ્લે ઇન્સ્પેક્શન અને પછી ડિસ્પેચ કરવાનું. તો આ શું થયું, આખી અહીંયા ડાયરેક્ટ આપણી ફિનિશ પ્રોડક્ટ જ બહાર નીકળે. એ ક્યાંય આમથી આમ રમતી જાય નહીં. સપોઝ કોઈ બીજી પ્રોડક્ટ છે, એમાં પહેલાં ટર્નિંગની જરૂર છે, પછી વેલ્ડિંગની જરૂર છે, પછી ગ્રાઇન્ડિંગની જરૂર છે, પછી મિલિંગની જરૂર છે અને લાસ્ટ ઇન્સ્પેક્શનની જરૂર છે. તો આના કહેવાશે પ્રોડક્ટ લેઆઉટ. મતલબ સીધી પ્રોડક્ટ જ બહાર નીકળશે. તો આમાં શું થયું, ડ્રિલિંગ અહીંયા પણ છે, નીચે પણ છે, વેલ્ડિંગ અહીંયા ઉપર પણ છે, નીચે પણ છે, બરાબર. મતલબ તમારા મશીનો, નંબર ઓફ મશીન વધી જશે. દરેકના એક એડવાન્ટેજીસ હોય અને ડિસએડવાન્ટેજીસ હોય, બરાબર. હવે તમારું જે વર્ક આજનું છે એ તમારે શું કરવાનું છે, પ્રોડક્ટ લેઆઉટના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, પ્રોસેસ લેઆઉટના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એના પછી આવશે મિક્સ અને કમ્બાઇન લેઆઉટ. મતલબ બંનેનો યુઝ થતો હોય કે અમુક વાર શું આ બી ચાલુ હોય, આ બી ચાલુ હોય, આ બી ચાલુ હોય, આ બી ચાલુ હોય, ચારે ચાર સાથે ચાલુ હોય, એને કહેવાય મિક્સ લેઆઉટ અથવા કહેવાય કમ્બાઇન લેઆઉટ, બરાબર. અથવા ફિક્સ લેઆઉટ અથવા પ્રોજેક્ટ લેઆઉટ, કે પ્રોજેક્ટ પૂરતું જ હોય, પછી પાછું ચેન્જ થઈ જાય, બરાબર. આ ચારે ચારના ફાયદા ગેરફાયદા તમારે મને શોધીને કહેવાના છે નેક્સ્ટ ટાઈમ, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ લઈશું ફેક્ટર લેઆઉટ, એ લાસ્ટમાં લઈશું. ઓકે.